પ્રણામ. જો અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન તારા મોંઘેરું કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવું દઉં સાંભળા, એવી અમારા કાઠિયાવાડની અંદર કહેવત છે. તો આ બધા સુંદર સાથ કાઠિયાવાડના છે. જામનગર નવતનપુરી પણ કાઠિયાવાડમાં છે, મંગલપુરી પણ ગુજરાતમાં છે. આપણે તો ઓહો ભાગ્ય કે આપણા માટે ખજાનો ધામથી રાજ્ય કાઠિયાવાડમાં લઈને આવ્યા. બોલો શ્રી પ્રાણનાથ. અસ્મિતાબેન, ગામ નાગલપુર. નાગલપુર. આપનું નામ? કિરણબેન. કિરણબેન. તમે અલીન્દ્રમાં પહેલી વાર જ આવ્યા છો? ના, પહેલી વાર આવ્યા. તમને કેવું લાગે ગામ અમારે? એમ કહો. હા, સરસ લાગી. સરસ લાગે. આપનું નામ? જયશ્રીબેન. જયશ્રીબેન. ગામ આપનું? પોરબંદર. પોરબંદર થી આવ્યા છો. હાલો, પ્રણામ સુંદર સાચી. ગુજરાતમાં ગુજરાતી ભોજન, મીઠું ભોજન અને મીઠું બોલવાનું. મીઠું ખાઈએ છીએ ને મીઠું બોલીએ છીએ ને અમને તો બહુ જ ગમે છે. કાલ જવાનું જ મન નહીં થાય અમને તો. ગાડી મૂકશે પછી જતા રહીશું. ગાડી નહીં મૂકે? નહીં ગાડી મૂકે ને તો સારું. તો વાંધો નહીં, સુંદી સાથ જોડ રહીશું મંદિરમાં, ત્યાં પૂજા કરીશું. સરસ સરસ. એમાં હોય બાકી પણ ડ્રેસ સારો લાગે છે. તો બોલો પ્રાણનાથ પ્યારે કી અભિનંદન. બસ આ તો આયોજન બહુ છે. આ તો ભવ્ય આયોજન થઈ રહ્યું છે અલીન્દ્રામાં. આવું આયોજન તો ફર્સ્ટ ટાઈમ જોયું છે. સુંદર સાથોએ ઘણો આનંદ થયો સુંદર સાથોને. અને દૂર રસોડું છે, અહીં આગળ નાસ્તાથી માંડીને જમવાની બધી વ્યવસ્થા થઈ રહી છે. 24 કલાક. સચિનભાઈ આખો દિવસ અમારી જોડે રહી સરસ આયોજન કરી રહ્યા છે. હવે સચિનભાઈ અને અમારા જે યોગેશભાઈ છે તમારી સાથે સેવામાં રહ્યા, તમને કોઈ કમી આવતી હતી ખરી? ના, કોઈ તકલીફ પડી ખરી? ના, રાતે 12 વાગ્યા સુધી સવારે વહેલા અહીં નાસ્તાનું આયોજન સરસ કરે. સવારથી માંડીને સાંજ સુધી પતે નહીં ત્યાં સુધી यहाँ आयोजन देख एकदम सरस થાય છે. બહુ સરસ. बहुत अच्छा लग रहा है. अच्छा लग रहा है. रोज अलग अलग भोजन है यहाँ. हाँ. नाश्ता में भी अलग अलग है. हाँ. और भोजन में भी अलग अलग है. शाक भाजी अलग अलग. सब चीज बहुत परफेक्ट है. परफेक्ट है ना? बहुत अच्छा लगा. અમારું ગામ મોટા માંડવા. મોટા માંડવા રાજકોટ જિલ્લામાં. તમે બધાને એક વાત કહી દઉં, મને મજા આવે છે. તમારી કાઠિયાવાડી ભાષા છે ને એ સાંભળવાની કાનમાં બહુ મજા આવે. લાઈવ જે વિડીયો તમે જોયો હતો એની અંદર જે લાસ્ટમાં જે ભજન કહ્યું હતું એ જબરજસ્ત બધાને મજા આવી ગઈ, બધાને મોજ કરાવી દીધી હતી. એ મળી ગયા છે. તમારું નામ જણાવો. પટેલ કાજલ, સિમરડા. સિમરડા. તમે અમારા વ્યુઅર્સ છે, અમારા ગામની અંદર આવ્યા છો, નિજાનંદ ધામનો જે અનુભવ તમે બતાવશો અમને કેવું લાગ્યું તમને અહીંયા આગળ? બહુ સરસ છે અને બધા સુંદી સાથે બહુ પ્રેમ ભાવ વાળા છે અને અમને બહુ જ આનંદ આવ્યો છે અલીન્દ્રા ગામમાં આવીને. ત્યાં ખારા બેઠા નામ સુરત થી અમે આવ્યા છે. મારું ગામ હર્ષદપુર છે. આખું ગામ અમે પ્રણામી છે અને નવતનપુરી ધામ છે અમારે બાજુમાં અને સુરત રહી છીએ. આપનું નામ? મારું નામ પડસાળા અલ્પાબેન છે અને અમે જે પ્રણામી મંદિર જે પાંચ મહામંગલપુરી ધામમાં જે 108 શ્રી સૂર્યનારાયણ દાસ મહારાજના તત્વાવધાનમાં જે ચાલતું આ તેજ કુંવર મહિલા મંડળ અને હાલ બધા જ સુરત અને ત્યાંથી અમે બધા અલીન્દ્રા ગામની અંદર પધારેલા છે. અમારું શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપનું નામ? મારું નામ પડસાળા અમિતાબેન, ગામ ધરાઈ, હાલ સુરત. પ્રણામ. 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 तो बोलो प्राणनाथ प्यारे की प्राणनाथ प्यारे की શ્રી રાજુભાઈ ચિમનભાઈ પટેલ અલીન્દ્રા જે હાલ યુએસ રહે છે. એમના માતૃશ્રી શારદાબેન ચિમનભાઈ પટેલ એમના 95 વર્ષના જીવનચર્યાના ઉપલક્ષની અંદર અમારા ગામ અલીન્દ્રાની અંદર ભવ્યથી ભવ્ય મોટું શ્રી 108 પારાયણનું મહાયજ્ઞ સાપ્તાહિક યજ્ઞ રાખવામાં આવ્યું હતું, જેની અંદર 7 દિવસ માટે અમારા જ ગામમાં રહીને 7 દિવસ સુધી પારાયણનું વાંચન કરવાના હતા બ્રહ્મમુનિ જે બહારથી આવ્યા હતા. હવે આ બધા જ બ્રહ્મમુનિ અમારા ગામમાં રહેવાના હતા અને એના સિવાય પણ ઘણા બધા જે સુંદર સાથો હતા એ અમારા ગામની અંદર રહેવાના હતા અને એ 7 દિવસ દરમિયાન એમને કોઈ જાતની તકલીફ ન પડે, એમને બધી જ વ્યવસ્થા એમને થઈ જાય રહેવાની અને જમવાની. ખાસ કરીને આપ અત્યારે જે વિડીયોમાં નિહાળી રહ્યા છો એ એમને જમવાની જે વ્યવસ્થા કરવામાં આવી હતી
7 દિવસ દરમિયાન એનો વિડીયો છે. 7 દિવસ દરમિયાન સવારના નાસ્તો, બપોરનું સરસ મજાનું ભોજન, રાત્રનું સરસ મજાનું ભોજન એમને આપવામાં આવતું હતું અને કયું કયું ભોજન એમને આપવામાં આવતું એની સમગ્ર માહિતી આપને આ વિડીયોમાં જોવાની મળવાની છે. કારણ કે અમારા ગામની અંદર આવેલું જે મંદિર છે એ મુખ્ય મંદિર છે, કાચની કલાકૃતિથી સજ્જ મંદિર છે. પરંતુ અમારા ગામની અંદર એક બીજું મંદિર આવેલું છે, એ છે શ્રી લાલ સખી મહારાજની ડેરી પણ કહેવામાં આવે છે. લાલ સખી મહારાજનું સ્મૃતિ મંદિર પણ કહેવામાં આવે છે. લાલ સખી મહારાજને અમે પ્રેમથી લલ્લુ ભટ્ટજી પણ કહીએ છીએ. એમનો જન્મ 19/2/1834 થયો હતો. એટલે કે વિક્રમ સંવત 1890 મહાસુદ પાંચમને બુધવારનો થયો હતો. અને લાલ સખી મહારાજની જાગણી હતી અમારા અલિન્દ્રા ગામની આસપાસના 40 ગામમાં હતી. એના લીધે જ અમારા આસપાસના 40 ગામથી ઘણા બધા સુંદર સાથો આવ્યા હતા. અને તદુપરાંત દૂર દૂરથી, કાઠિયાવાડથી, જામનગરથી, સુરતથી અને છેક પન્નાજીથી પણ અમારા ગામની અંદર સુંદર સાથો આવ્યા હતા. તો આ બધાની જે ભોજનની વ્યવસ્થા હતી, સુવ્યવસ્થિત થાય એવી દરેક પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી, દરેક પ્રકારની કાળજી રાખવામાં આવી હતી. અને આ વિડીયોમાં તમને એ જોવાનું મળવાનું છે કે સુંદર સાથોએ કેવી રીતે અમારા ગામમાં આવ્યા, ક્યાં આ વિડીયોમાં તમને એ જોવા મળવાનું છે કે કેવી એમને વ્યવસ્થા મળી હતી. તો વિડીયોને પૂરેપૂરો નિહાળજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને બધાને શેર કરજો, જેથી અમારા ગામની અંદર આવા સરસ મજાના કાર્યક્રમો થાય છે એવા કાર્યક્રમો આપણા ગામમાં પણ થાય. તો અમને કમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો પૂરો નિહાળો અને બધાને શેર કરો. કમેન્ટમાં બધા લખો પ્રણામ. તમે જોઈ શકો છો સવારનો જે નાસ્તો છે એ સુંદર સાથો કરી રહ્યા છે. સવારના વહેલા બધા ઉઠી ગયા છે અને ઘણા સુંદર સાથો નીચે બેસીને પણ નાસ્તો કરી રહ્યા છે, પ્રસાદી લઈ રહ્યા છે. આપણે બધા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પ્રણામ 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 પ્રણામજી 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 પ્રણામ 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 પ્રણામ. સરસ સરસ નાસ્તો થઈ રહ્યો છે ભજીયાનો. હા, પ્રણામ 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 પ્રણામ. હા, પ્રણામ 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 પ્રણામ. સચિનભાઈ પ્રણામ. તો વ્યુઅર્સ, અત્યારે આપણી સાથે જોડી ગયા છે સચિનભાઈ અને યોગેશભાઈ. આપણે જે તમે સુંદર સાથો જે જોઈ રહ્યા છો, આટલા દિવસથી જે સવારનો નાસ્તો છે, બપોરનું ભોજન છે અને રાત્રેનું સરસ મજાનું જે ભોજન મળી રહ્યું છે, તો અહીંયા આગળથી આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. સચિનભાઈ, અમને જણાવશો કે આ જે ભોજન જે બની રહ્યું છે ક્યાં બની રહ્યું છે? આપણે તમને બતાવું રસોડા વિભાગ. હા, ચાલો આપણે જઈએ. જે પણ સુંદર સાથો જે આવ્યા છે દૂર દૂરથી, એમની સેવામાં કંઈ કમી ન રહી જાય એના માટે તત્પર હાજર છે આપણા સચિનભાઈ, યોગેશભાઈ. સેવામાં 24 કલાક ખડે પગે ઊભા રહ્યા છે. ત્યારે આજે સરસ મજાનું ભોજન બની રહ્યું છે. બતાવો ક્યાં આગળ બની રહ્યું છે એમને? આ આપણું રસોડું છે. અહીંયા આગળ નાસ્તાથી માંડીને જમવાની બધી વ્યવસ્થા થઈ રહી છે 24 કલાક. હા, અને અત્યારે સવારનો નાસ્તાનું આયોજન થઈ રહ્યું છે. ગરમા ગરમ ભજીયા ને એનું આયોજન કરી રહ્યું છે. આપણે જોઈએ. ચલો, ભજીયા બની રહ્યા છે અહીંયા આગળ. ભજીયા સરસ બની રહ્યા છે. સચિનભાઈ, આ ભોજન જે રસોઈ બની રહ્યા છે કોણ બનાવી રહ્યું છે? અમારા વિવેકભાઈ છે. હા, વિદ્યાનગરથી અમારા કીર્તન કેટર્સની સેવા અહીંયા પિયુષભાઈ કીધું એટલે આપીએ છીએ. અને સચિનભાઈ આખો દિવસ અમારી જોડે રહી સરસ આયોજન કરી રહ્યા છે. હવે સચિનભાઈ અને અમારા જે યોગેશભાઈ છે, તમારી સાથે સેવામાં રહ્યા, તમને કોઈ કમી આવતી હતી ખરી? ના ના, 12 કોઈ તકલીફ પડી ખરી? ના ના, રાતે 12 વાગ્યા સુધી સવારે વહેલા અહીં નાસ્તાનું આયોજન સરસ કરે. સવારથી માંડીને સાંજ સુધી પતે નહીં ત્યાં સુધી અહીંયા આયોજન દેખરેખ એટલું સરસ થાય છે. બહુ સરસ છે. દેખરેખ જે રાખવું છે ને એ બહુ મહત્વનું છે. અને જે કામ છે આપણા બંને ભાઈ કરી રહ્યા છે, યુવા છે, અને યુવાનો સાથ તમને મળી રહ્યો છે, જેથી ટાઈમે ટાઈમ જે સુંદર સાથો છે
જે પારાયણની અંદર પારાયણ યજ્ઞની અંદર આવેલા છે, દૂર દૂરથી આવેલા છે, એમને કોઈ જાતની અગવડ ન પડે એના માટે એના અનુસંધાનમાં આ સેવા કાર્ય ચાલી રહ્યું છે અને બધી જ સામગ્રી છે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. અને હવે આપણે અહીં આગળ જોઈએ કે કેટલું મોટી ક્વોન્ટિટીની અંદર જે કરિયાણું છે સીધું છે લાવવામાં આવેલું છે. ઓહો, તમે જોઈ શકો છો કેટલું મોટું વિશાળ ગોડાઉન છે. એ ગોડાઉનની અંદર કેટલું બધું જે કરિયાણું છે, જે ગોડાઉનમાં જે સામાન છે, સામગ્રી છે બધી ભરવામાં આવેલી છે અને અહીંથી જ બધું મેનેજમેન્ટ આપણા સચિનભાઈ અને યોગેશભાઈ કરી રહ્યા છે. પ્રણામ. તમે જોઈ શકો છો આ બધા સેવા આપી રહ્યા છે. આ બાજુ બની રહ્યા છે મેથીના ભજીયા, જે આરામથી મોજથી બનાવી રહ્યા છે, ખુશીથી બનાવી રહ્યા છે. અને બીજી બાજુ તમે જોઈ શકો છો બની રહ્યા છે અહીં આગળ મરચી વડા, મરચાના ભજીયા. જો મરચી વડા જો મરચી વડા આપી રહ્યા છે બધાને ગરમા ગરમ. લાઈવ નાસ્તો, લાઈવ ભજીયા ફટાફટ બને છે અને જતા રહે છે. અને અહીંયા આગળ જેટલી સરસ કઢી પણ બની છે અને બપોરના ભોજનની તૈયાર થઈ રહી છે. તો તમે જોઈ શકો છો સુંદર સાથ છે બધા. અત્યારે સવારનો સમય છે, નાસ્તાનો સમય છે અને અર્લી ઇન ધ મોર્નિંગની અંદર આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ જે પારાયણ છે, પારાયણ યજ્ઞ છે એ મોટા પાયા પર થયેલું છે. 108 પારાયણ થયું છે એટલે દૂર દૂરથી સુંદર સાથો આવેલા છે. તો આપણે બધાને પૂછવાનો પ્રયત્ન કરીશું. સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર, અમારા વિડીયોની અંદર. તમે તમારું નામ જણાવો. હંસાબેન પટેલ, ક્યાંથી આવે તમે? ખંભાત. ખંભાત. તમે તમારું નામ જણાવશો? જયશ્રીબેન જાની, સિમરડા. સિમરડાથી આવે છે. તમે ક્યાંથી આવે છો? સિમરડા, કાંતાબેન. કાંતાબેન. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવે છો બતાવો. સિમરડા, રેણુકાબેન મારું નામ છે. તમારું નામ જણાવશો? અમિતા પટેલ, સિમરડાથી આવી છું. સિમરડાથી આવે છે. અને વ્યુઅર્સ ખાસ આપણે જે આપણી સાથે જોડાઈ ગયા છે, તમે ગઈકાલે યા એક બે દિવસ પહેલા આપણે લાઈવ જે વિડીયો તમે જોયો હતો એની અંદર જે લાસ્ટમાં જે ભજન કહ્યું હતું એ જબરજસ્ત બધાને મજા આવી ગઈ, બધાને મોજ કરાવી દીધી હતી. એ મળી ગયા છે. તમારું નામ જણાવો. પટેલ કાજલ, સિમરડા. સિમરડા. તમે અમારા વ્યુઅર્સ અમારા ગામની તમે આવ્યા છો, નિજાનંદ ધામનો જે અનુભવ તમે બતાવશો અમને કેવું લાગ્યું તમને અહીંયા આગળ? બહુ સરસ છે અને બધા સુંદી સાથે બહુ પ્રેમ ભાવ વાળા છે અને અમને બહુ જ આનંદ આવ્યો છે અલિન્દ્રા ગામમાં આવીને. મજા આવી ને? બહુ મજા આવી. અને આપણે શું કરવા આવ્યા છે? આનંદ લેવા જ આવ્યા છે. લેવા જ આવ્યા છીએ. કારણ કે દુઃખ તો બધાને છે જ, પણ આનંદ શોધવું એ બહુ મહત્વનું છે. આપણને મળ્યું અહીંયા આગળ. હા, મળ્યું. ખરેખર સ્પેશિયલી મને પણ ઘણો આનંદ આવ્યો, ઘણી મજા આવી. તમને? કામિનીબેન ચોકસી, ખંભાત. ખંભાત. અહીંયા આવીને અમને બહુ જ આનંદ આવ્યો અને વ્યવસ્થા પણ બધી બહુ સરસ છે અને ખરેખર અલૌકિક છે આ વસ્તુ. અલૌકિક ને દિવ્ય છે. દિવ્યાનંદ કહેવાય, અક્ષર આનંદ કહેવાય, પરમાનંદ કહેવાય. એ આપણને મળ્યો છે. મળ્યો ને? મળ્યો. વ્યુઅર્સ જે પણ વિડીયોમાં તમે નિહાળી રહ્યા છો, તમે પણ એકવાર અવશ્ય અચૂક મુલાકાત લેજો. અમારું ગામ છે ગોકુળિયું ગામ કહેવામાં આવી રહ્યું છે. ગોકુળિયું ગામથી નામ ઓળખાય છે અલિન્દ્રા ગામને. એટલે લોકો દૂર દૂરથી આવતા જ હોય છે અને જે અલગ અલગ ઇવેન્ટ્સ જે થાય છે, ધાર્મિક કાર્યો થાય છે, અમારા ગામમાં અવિરત થતા જ હોય છે. તમારું નામ જણાવો. સોનલબેન પટેલ, અમદાવાદ થી છું અને મને જાણે એવું જ લાગે છે અહીંયા આવ્યા પછી કે હું તો જાણે પરમધામમાં જ આવી હોઉં. કારણ કે એવું લાગે છે કે નિજાનંદ, જ્યાં મંદિરનું નામ પણ એવું છે કે નિજાનંદ, એટલે અમને એવું જ લાગે છે કે અમે તો શાંતિથી પરમધામમાં લીલા જોઈ રહ્યા છીએ. બોલો શ્રી પ્રાણનાથ. તમારું નામ જણાવશો? મારું નામ ગીતાબેન, હું શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ઉપલેટાથી આવેલી છું અને હું અહીંયા અલિન્દ્રામાં 1 મહિનો 10 વર્ષ પહેલા વિતક કરેલી છું. એટલે મને અહીંનો અનુભવ છે કે અહીંના સુંદર સાથ ભી બહુ પ્રેમી છે અને અહીંના જે ભાવ પ્રેમ અત્યારે જે રાજુભાઈ તરફથી કાર્યક્રમ 108 પારાયણ છે ચાલી રહ્યું છે, એ પરિવારનો પણ બહુ ભાવ પ્રેમ છે અને આપણે બધા સુંદર સાથે પોતે તો આનંદ કરે પણ બધા સુંદર સાથને એ આનંદ આપી રહ્યા છે. એટલે કે ને કે નિજાનંદ સંપ્રદાય નિજ એટલે પોતાનો આનંદ જે પ્રગટ કરે નિજાનંદ એટલે પોતાનો સ્વયં આનંદ અહીંયા પ્રગટ થઈ રહ્યો છે બધાને અને બધાને ખુશી આનંદ આવે છે અને આવો જ આનંદ બધા લેતા રહે અને એ આનંદ હંમેશા જાળવવા માટે આપણે આ સંપ્રદાયમાં છીએ તો આપણે આનંદને હંમેશા રાખવા માટે શું કરવું જોઈએ કે આમાં જોડાયેલું રહેવું જોઈએ. કાલે આપણને વાત કરીને મેઇન વસ્તુ શું છે? ઈશ્ક, પ્રેમ, સાચો આનંદ હોવો જોઈએ. બરાબર? જે એ ક્યારે મળે આપણને? કે જ્યારે આપણે કોની સાથે વાત કરીએ ને ત્યારે થોડી સ્માઇલ આપીને વાત કરીએ ને તો સામેવાળી વ્યક્તિ ખુશ થઈ જાય. પણ જ્યારે આપણે કોની સાથે આપણું મોઢું જો નિરાશે ચડેલું હોય તો સામેવાળી વ્યક્તિ પણ આપણાથી દુઃખી થઈ જાય. તો ઓલવેઝ આપણે હંમેશા સ્માઇલ રાખવાનું કહીશું, કીપ સ્માઇલિંગ કરીશું. તમારું નામ જણાવો. પ્રભાબેન પટેલ, ઉપલેટા. અમને અહીંયા બહુ જ આનંદ આવ્યો છે અને અમે આવો તો ક્યારેય જોયો નથી. મજા આવી ને? બહુ મજા આવી. તમારું નામ જણાવજો. ગૌતમબેન.
ક્યાંથી આવ્યા? ઉપલેટાથી. ઓહો, કયા? મેં તો ગામના નામે પહેલી વાર સાંભળ્યા હો. ઉપલેટા, આ સીમરડા, અલગ અલગ ગામના નામ, અલગ અલગ વ્યક્તિઓની મુલાકાત, આ બધો સંયોગ કહેવાય. મજા આવી તમે બધા. તમારું નામ જણાવશો કાકા? હરેરા. હરેરા. તમારું નામ દાદા? અનુભાઈ રાવજીભાઈ પટેલ, વણોતી. વણોતી. આ નવા નવા નામ સાંભળું છું ગામ. ડાકોર જોડે. આપકા નામ? ગાયત્રી. गायत्री बेन, कैसा लगा यहाँ पर? बहुत अच्छा आनंद ही आनंद. आनंद ही आनंद हो गया. बहुत आनंद है. તો આટલા જે આપણા દેખાઈ રહ્યા છે બધા, આપણે એકવાર જોરથી પ્રાણનાથ પ્યારે કી જય બોલીશું. તો પ્રાણનાથ પ્યારે કી જય. ફરી બોલાવો બીજી છે. પ્રાણનાથ પ્યારે કી જય. મહારાણી કી જય. અહીંયા આગળ મજા આવી. પ્રણામ પ્રણામ, તમારો બધાનો આભાર. તો વ્યુઅર્સ, હજુ પણ આપણા જે સુંદર સાથો છે આપણે પરિચય કરાવીશું ફટાફટ તમને. આપનું નામ જણાવશો? અશ્વિનભાઈ, ક્યાંથી આવ્યા તમે? ધરાઈથી. આમ સુરત રહેવાનું. આ નામ કાઠિયાવાડ? કાઠિયાવાડ. અચ્છા. આપનું નામ? દિનેશભાઈ. આપનું નામ? રમેશભાઈ. રમેશભાઈ. તમે લગભગ સુરત થી આવ્યા બધા? આપનું નામ જણાવશો? પરેશભાઈ પડસાળા, સુરત થી. સુરત થી. માસી આપનું નામ? બેન પડસાળા, સુરત. કિરણબેન ફળદુ સુરત થી. સુરત. આપનું? ઉર્મિલાબેન કુંભાણી, સુરત. સુરત. સુરત થી બહુ આવ્યા છે આપ. કૈલાસબેન પરેશભાઈ, સુરત. હા. રસીલાબેન બનુભાઈ. આમ સુરત થી આવ્યા, પણ આમ તમારું જે નેટિવ તમારું ગામ હોય ને એ પણ અમને કહી દેજો. ધરાઈ. હા. તમારું? મારું સિત્સર છે જામનગર જિલ્લામાં, પણ હું હાલ સુરત થી આવી. સુરત થી આવ્યા છે. હવે આ ધરાઈ ને આ બધા ગામ છે કાઠિયાવાડ ની અંદર આવેલા છે. તમારું સૌરાષ્ટ્રમાં આવેલું? હા, સૌરાષ્ટ્ર. તો આપણો જે સંપ્રદાય છે એ ઓલ ઓવર ધ કહેવાય કાઠિયાવાડ ગુજરાત ની અંદર જબરજસ્ત ફેલાવી ગયેલું છે. ધરાઈની અંદર પ્રણામી સંપ્રદાય 40 વર્ષ થયા, પ્રતિષ્ઠા થઈ, 108 પારાયણ થઈ એની. બરાબર. હાલ ધરાઈ. બરાબર. તમે? સુરત. સુરત થી. માસી આપ? અમારું ગામ મોટા માંડવા. મોટા માંડવા. રાજકોટ જિલ્લામાં. અને બધાને એક વાત કહી દઉં, મને મજા આવે છે. તમારી કાઠિયાવાડી ભાષા છે ને એ સાંભળવાની કાનમાં બહુ મજા આવે. એટલી મીઠી લાગે ને. અમે સુરત થી આવ્યા છીએ. આમ સુરત થી આવ્યા છીએ. હા. પણ તમે થોડું અલગ તો લાગે ને અહીંયા ગયા પછી. અમારી ભાષા તમે ક્યાં હાઈ લ્યો, અમે ક્યાં જઉં છું. અમારે ત્યાં બંગલાપુરી મંદિર છે. હા હા. સરસ સરસ. આપનું નામ? વિમળાબેન. ક્યાંથી આવ્યા? આમ મહુવા ભાવનગર જિલ્લો બગદાણા પાસે, હા. શાંતિનગર. હા. અને આમ સુરત થી હાલ. સુરત થી આવ્યા છો. શું વાત છે. અલિન્દ્રા ધામ છે અને અલિન્દ્રા ધામમાં ક્યાંથી વ્યક્તિ આવી ગયા છે. બહુ મજા આવી રહી છે. આપનું નામ જણાવજો. એમ બેન. ક્યાંથી આવ્યા? સુરત થી. પણ તમારું મેન ટોન તમારું કાઠિયાવાડી છે. જામનગર જિલ્લો. હા, ટોન ઉપરથી ખ્યાલ આવી જ જાય કે તમે ક્યાં ના છો. જામનગર. મારું નામ શોભનાબેન છે ભંડેરી. હા. અને હું અહીંયા નવતનપુર એટલે જામનગર સુરત થી આવેલી છું. હા હા. આપનું નામ? મારું નામ છે કેમેરા આગળ લાવજો. કેમેરામેન નજીક આવો. આ બધાના ચહેરા સરસ સરસ બતાવો બધાને. કંચનબેન વાગડિયા ખારા બેઠા. હા. નામ સુરત થી અમે આવ્યા છીએ. હા હા. મારું ગામ હર્ષદપુર છે. હા. આખું ગામ અમે પ્રણામી છે. હા. અને નવતનપુરી ધામ છે અમારે બાજુમાં, અને સુરત રહી છીએ. હા હા. આપનું નામ? મારું નામ પડસાળા અલ્પાબેન છે. હા. અને અમે જે પ્રણામી મંદિર જે પાંચ મહામંગલપુરી ધામમાં જે 108 શ્રી સૂર્યનારાયણ દાસ મહારાજના તત્વાવધાનમાં જે ચાલતું, હા. આ તેજ કુંવર મહિલા મંડળ, હા. અને હાલ બધા જ સુરત, અને ત્યાંથી અમે બધા અલિન્દ્રા ગામની અંદર પધારેલા છે. બોલો શ્રી પ્રાણનાથ નાથ પ્યારે પ્યારે કી કી જય. જય. આપનું નામ? મારું નામ પડસાળા અમિતાબેન, હા. ગામ ધરાઈ, હાલ સુરત. હા હા. આપનું નામ? મારું નામ ગીતાબેન વસોયા, હા. પાયલ ના મમ્મી. હા હા. અને સરસિયા ગામ થી આવ્યા છીએ ને સુરત થી અહીંયા અલિન્દ્રા ગામ માં સરસિયા ગામ. શું વાત છે. ગામનું નામે કાઠિયાવાડી. તમારું નામ? મારું નામ દયાબેન પડસાળા. પરસાળા. સરસ સરસ. તો આ તમે અમને જેવું તમારું, હા બોલો. અમારું અલિન્દ્રા નો જ છું હું. અલિન્દ્રા નો જ છું એટલે મને સારું લાગે છે કે બધા અમારા ગામમાં સુંદર સાથે આવ્યા છે. તો બોલો પ્રાણનાથ પ્યારે કી. લો આપણો મારો ફોટો ખેંચી લો અમને જોડે, આ હાડી વાળા જોડે. હા કાકા, આપનું નામ જણાવશો? મારું નામ નાથાભાઈ. ક્યાંથી આવ્યા આપ? અમે જામનગર જિલ્લો કાલાવડ તાલુકો દાવલી ગામ. દાવલી ગામ. કાલાવડ બાજુ તમે આવ્યા હતા? રણુજા, નવા રણુજા અમારે નજીક જ થાય. નજીક હતા. આપનું નામ સાહેબ? મારું નામ ચિરાગ વઘાસિયા. સુરત થી આવ્યા છે. જિલ્લો જુનાગઢ છે, તાલુકો જુનાગઢ છે, અને ગામ બગડું છે. બગડું. આપનું નામ સાહેબ? મારું નામ રાજુભાઈ છે. અમે હાલ સુરત થી આવ્યા. ગામ મારું ઉપલેટા તાલુકાનું તણસવા મારું ગામ છે. અને પ્રણામી સંપ્રદાયમાં અમે મામાના ગામમાંથી પ્રણામી સંપ્રદાય મળ્યો છે. અને અમારા ધન ભાઈ કે અમે પ્રણામી સંપ્રદાયની દીકરીના કુખેથી અમારો જન્મ થયો, અને અમને આ પ્રણામી સંપ્રદાયમાં આવવાનો મોકો મળ્યો. પ્રણામ. પ્રણામ પ્રણામ પ્રણામ.
વ્યુઅર્સ તમે અત્યારે પંડાલમાં ઘણા બધા આપણી જોડે જોડાઈ ગયા છે. આપનું નામ જણાવશો? સુહિણાબેન ક્યાંથી આવ્યા? રાષ્ટ્રી રાસથી આવ્યા. રાસ ક્યાં કરાવ્યું? પ્રણામી મંદિર હા, આણંદ બાજુ. આણંદ. તમારું નામ જણાવશો બા? કુમુદબેન. શું નામ? કુમુદબેન. કુમુદબેન. તમે ક્યાંથી આવ્યા? રાષ્ટ્રી. તમારું નામ? પ્રતિભાબેન અશોકભાઈ. તમે ક્યાંથી આવ્યા? રાસ. તમે આ 108 પારાયણમાં તમે વાંચવા હા વાંચવા વાંચન કરવા માટે આવ્યા. આપનું નામ? જયશ્રીબેન. જયશ્રીબેન. હા. ગામ? રાસ. આ બધા રાસના જ ભેગા થયા લાગે છે. આપનું નામ? મંજુલાબેન. ગામ? રાસ. આપનું નામ? ગાયત્રીબેન. રાસ. રાજુભાઈ. તમે કેટલા જણા આવ્યા છો? 8 જણા આવ્યા. 8 જણા આવ્યા છો? 9 જણ. 9 જણા. બે તમને ગતા કેવું લાગ્યું અહીંયા આગળ? સરસ. સરસ લાગ્યું ને? સરસ. તમે કહેવત બતાવો બધાને પહેલા અમારી. જો અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, તારા મોંઘેરું કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું દઉં સાંભળા. એવી અમારા કાઠિયાવાડની અંદર કહેવત છે. તો આ બધા સુંદર સાથ કાઠિયાવાડના છે. જામનગર નવતનપુરી પણ કાઠિયાવાડમાં છે, મંગલપુરી પણ ગુજરાતમાં છે. આપણા તો અહો ભાગ્ય કે આપણા માટે ખજાનો ધામથી રાજ્ય કાઠિયાવાડમાં લઈને આવ્યા. બોલો શ્રી પ્રાણનાથ. તો આવો આનંદ, એ આનંદ માટે બધા આવ્યા છે. તો હવે બધાને નામ પૂછીશું આપણે. તમારું નામ જણાવશો? કંચનબેન. કાઠિયાવાડમાં નામ બોલો તમારું. કયું ગામ તમારું? પાસરિયા. પાસરિયા. નવા નામ સાંભળી વ્યૂઝ આપણે. આપનું નામ? મુક્તાબેન. ગામ? પાસરિયા. પાસરિયા. આપનું નામ? અસ્મિતાબેન. ગામ? નાગલપુર. નાગલપુર. આપનું નામ? કિરણબેન. કિરણબેન. તમે અલિન્દ્રામાં પહેલી વાર આવ્યા છો કે પહેલી વાર જ આવ્યા છો? ના પહેલી વાર આવ્યા. તમને કેવું લાગ્યું ગામ અમારે એમ કહો? સરસ હજી તો લાગ્યું? હા સરસ લાગી. સરસ લાગ્યું. આપનું નામ? જયશ્રીબેન. જયશ્રીબેન. ગામ આપનું? પોરબંદર. પોરબંદર થી આવ્યા. ચલો બાપુજીના ગામમાં તમે આવ્યો છો એમ ને? આપનું નામ? ગીતાબેન ફાસરિયા. વંડા ફાસરિયા અમારું ગામ છે ને સુરત અમે રહી છીએ. ક્યાંથી આવ્યા છો? આપનું નામ જણાવો? નિર્મળાબેન વસોયા, હર્ષદપુર, હાલ સુરત. સુરત થી. આપ? રેમળાબેન ઝાલાવાડિયા સુરત થી આવ્યા. સુરત થી. આપ? ખોંભાણી મોટા ભમોદરા સુરત. સુરત થી. ગામનું નામ બોલો. નાગલપુર હાલ સુરત આશરે 5 મહામંગલપુરી ધામ. ગામ છે. હા. આપનું નામ? લાભુબેન. લાભુબેન. ધોરાજી થી આવ્યા. ધોરાજી મૂળ અમારું સુરત ભાઈ. જો લાભુબેનનું નામ છે કાઠિયાવાડી પ્યોર. ગામ ધોરાજી પ્યોર. આપનું નામ? અસ્મિતાબેન કુમાર જેસર. આપનું નામ? ગંજનબેન પંડેરી. આપનું નામ? મનીષાબેન જેસર. બા આપનું નામ? સવિતાબેન. સવિતાબા તમને કેવું લાગ્યું અલિન્દ્રામાં ગામ? બહુ સરસ. સારું લાગ્યું? આપનું નામ? હર્ષાબેન પડસાળા ધરાય. ધરાજ. રોજ રહી જાય છે. મેં આજે લઈ લો. જમવાનું ટેસ્ટી છે. શું વાત છે? પ્રણામ 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 પ્રણામ. પ્રણામ પ્રણામ ચલો પ્રણામ 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 પ્રણામ. હવે બોલો પ્રણામ 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 પ્રણામ. પ્રણામ 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 પ્રણામ.
પ્રણામ 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 બોલતા રહેજો. પ્રણામ પ્રણામ પ્રણામ. નંબર આવશે, ચિંતા ના કરશો. પ્રણામ 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 પ્રણામ. હા પ્રણામ. હા પ્રણામ 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 પ્રણામ. મારો જ પ્રણામ. હા પ્રણામ. પ્રણામ 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 પ્રણામ. બેટા બોલ પ્રણામ. આ બાજુ પ્રણામ પ્રણામ. બરો હા બોલજો. બોલો પ્રણામ 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 પ્રણામ. બોલ પ્રણામ પ્રણામ પ્રણામ. યા ગિલોડા ફ્રાય તમે જોઈ શકો છો. ગિલોડા ફ્રાય થઈ રહ્યા છે. એટલે કે બપોરનું જે મેનુ છે એની અંદર તમને ગિલોડાનું સરસ મજાનું શાક મળશે, ફ્રાય ગિલોડાનું. અને શું છે બીજું મેનુમાં? લાડુ છે, હા, પૂરી છે, દેશી ચણા, દાળ ભાત, બધું. તમે અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનું જે જોઈ શકો છો અત્યારે જે ગિલોડા છે ફ્રાય થઈ રહ્યા છે. એટલે કે બપોરનું જે મેનુ છે આની અંદર ગિલોડા બનવાના છે. તો આવો આપણે પૂછીએ એમને જે શું મેનુ છે આજે. આજે દેશી ચણા છે, હા, પછી પૂરી, હા, ઘઉંના ગોળના લાડુ, હા, ને દાળ ભાત, શાક, કચુંબર, બધું સારી રીતે, પૂરી, હા, એવું સારું રાખ્યું છે. અમને જણાવશો વ્યુઅર્સ, અમે વ્યુઅર્સ જાણવા માંગે તમે ક્યાંથી આવ્યા છો? અમે આણંદથી કીર્તન કેટર્સ વતી ઇસ્કોન મંદિરની પાછળ ભક્તિ દાલબાટી, દાલ બાટી છોલે ભટુરેની અમારે હોટલ છે. હા, અને ત્યાં સરસ રોજ 500 વિદ્યાર્થીઓ જમે છે. ક્યાંથી આવ્યા છો? હા, અત્યારે આપણે જોઈ શકીએ છીએ વ્યુઅર્સ અહીં આગળ જે બની રહ્યું છે આ જે કહેવાય છે ને આપણે જે સવારનો નાસ્તો છે ને કટલેસનો, અહીં આગળ ફ્રાય થઈ રહ્યો છે અને કટલેસ અહીં આગળ બની રહી છે. અત્યારે અર્લી ઇન ધ મોર્નિંગનો ટાઈમ છે જેની અંદર આપણે આવી ગયા છે રસોડા વિભાગની અંદર, જ્યાં પણ સુંદર સાથો છે. આ મહારાજ શું કહેવાય માંગે છે? શું કહો છો મહારાજ? નાસ્તામાં પેટીસ છે, રગડા પેટીસ. રગડા પેટીસ? હા જી. અત્યારે તમે શું કરી રહ્યા છો? અત્યારે ગિલોડા ફ્રાય કરી રહ્યો છું. એવું છે એમ? હા જી. સરસ સરસ. તમે જોઈ શકો છો ગિલોડા ફ્રાય થઈ રહ્યા છે ધમાધમ. અને અહીં આગળ જે મોટા મોટા કુકર તમે જોયા નહીં એટલે મોટા કુકરની અંદર જે બિગ ક્વોન્ટિટીની અંદર જે બની રહી છે. આ શું દાલ છે? વ્યુઅર્સ તમે સીટી જો કેટલી મોટી છે કુકરની, જબરજસ્ત. ચલો આગળ હવે વિડીયો અહીંથી હવે તમે નવું કંઈ જોવાનું મળશે. હા, ચણા બોલ, એટલે ચણા બોલ થઈ રહ્યા છે, દેશી ચણા છે. વન્ડરફુલ. આ જે તમે ગઈકાલે તમે જોયું હતું વિડીયોમાં એ રીતે અહીંયા આગળ જે છે કામગીરી થઈ રહી છે ભોજનની બનાવવાની સુંદર સાથો માટેની. અને સચિનભાઈ છે તત્પર 24 કલાક હાજર છે. સચિનભાઈ તમને કેવું લાગે છે સેવા આપીને? બસ આ તો આયોજન બહુ છે. આ તો ભવ્ય આયોજન થઈ રહ્યું છે અલિન્દ્રામાં. આવું આયોજન તો ફર્સ્ટ ટાઈમ જોયું છે સુંદર સાથોએ. ઘણો આનંદ થયો સુંદર સાથોને. અને દૂર દૂરથી જે આયા સુંદર સાથો સાથે મુલાકાત કરી, ખરેખર અમારા વ્યુઅર્સને પણ મજા આવી, મને પણ ઘણી મજા આવી અને જે વિડીયો નિહાળશે એમને પણ ઘણી મજા આવશે. તો વ્યુઅર્સ અત્યારે આપણે સવારનો સમય છે, નાસ્તાનો સમય છે અને નાસ્તાના સમય દરમિયાન આપણે અત્યારે આવી ગયા છે. અહીં આગળ આપ જોઈ શકો છો જે અમારા ગામમાં આવેલું જે પ્રણામી સંપ્રદાયનું જે સરસ મજાનું મોટું મંદિર છે જેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. જ્યારે આપ જે વિડીયોમાં નિહાળી રહ્યા છો એ અહીં આગળથી જે આ સમગ્ર આ વખતે જે મોટું આયોજન થયું છે એ આયોજન છે શ્રી 108 પારાયણનું મોટું આયોજન થયું છે. એની અંદર આપ નિહાળી રહ્યા છો વિડીયોમાં આ બધા જ પોતાનું સેવા યજ્ઞ એટલે પોતાની સેવા આપી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે. તો આવો બધાને આપણે નામ પૂછીશું. અમને આપનું નામ જણાવશો? યોગેશ કુમાર રમેશભાઈ પટેલ. નામ જણાવશો? અમિતભાઈ પટેલ. અરવિંદભાઈ પરસોત્તમભાઈ પટેલ. બિપિનભાઈ મણિભાઈ પટેલ. સચિન રજનીકાંત પટેલ. તો
તો આપ જે છો આટલું સરસ મજાનું જે મહાયજ્ઞ કાર્ય આપણા ગામમાં થઈ રહ્યું છે એના બદલ જે આપ સેવા આપી રહ્યા છો, કામ કરી રહ્યા છો અને આપ આ મંદિરની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રસ્ટીની જે સેવા જે બજાવી રહ્યા છો એ બદલ આપ સૌનો ધન્યવાદ છે. પ્રણામ 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 પ્રણામ. પેલો બ્લડ ના સાદો હવે જોજો. પ્રણામ પ્રણામ. પ્રણામ પ્રણામ. કોઈ પ્રણામ પ્રણામ પ્રણામ. આમ જોતા રહેજો અને ભોજન કરતા રહેજો. હસતા હાલો બધા મસ્ત. કેટલા આ તો બહુ હસે છે જો આજે. જમવા બેઠા છે એવું લાગવું જોઈએ. હા છોન જમર્યા. હા જમો જમો. તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાનો બપોરનો સમય છે અને તમારું નામ બોલો પહેલી વાર. આમ કહો. બિંદુબેન. બિંદુબેન છે ભોજન જમી રહ્યા છે. સરસ. હા પ્રણામ 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 પ્રણામ. તમે જોઈ શકો છો બપોરનો સમય છે અને ભોજનનો સમય છે. બધા સુંદર સાથ છે એ ભોજન લઈ રહ્યા છે. આ બાજુ ભોજનની જે કાઉન્ટર છે લાગી ગયું છે અને સરસ મજાની અત્યારે ઠંડી ઠંડી છાશ છે, સરસ મજાના રાઈસ છે, દાલ છે. આગળ જોઈએ શું છે જોઈએ ફટાફટ. ચણા મસાલાનું શાક છે અને આ છે સરસ મજાનું ફ્રાય ગિલોડાનું શાક છે, ટીંડોળાનું શાક છે. એ બધાને પીરસી રહ્યા છે ભાવથી. અહીં આગળ છે સરસ પાપડ, રોટી અને બધાને ભાવે લાડુ. હવે આપણે જોઈ શકો છો બધા ભોજન લઈ રહ્યા છે સુંદર સાથે બધા. હવે આપણે જઈએ કોકને પૂછવાનો પ્રયત્ન કરીશું કે એમને ભોજનની ગુણવત્તા કેવી લાગી રહી છે. સ્પેશિયલી બધા ભોજન લઈ રહ્યા છે પરંતુ हमने આપણે પૂછીશું. स्वागत है आपका हमारे इस वीडियो में. सबसे पहले अपना नाम बताइए आप. गायत्री. गायत्री. गायत्री बहन पूरा नाम बोला आप. गायत्री शर्मा. शर्मा जी. आप हमें ये बताइए कि यहाँ आप जो भोजन ले रहे हो पिछले 6 दिनों से, तो आपको भोजन की गुणवत्ता, भोजन की क्वालिटी कैसे लग रही है आपको? बहुत अच्छा लग रहा है. अच्छा लग रहा है. रोज अलग अलग भोजन है यहाँ. हाँ हाँ. नाश्ता में भी अलग अलग है. हाँ. और भोजन में भी अलग अलग है. हाँ. साग भाजी अलग अलग. हाँ. सब चीज बहुत परफेक्ट है. परफेक्ट है ना. बहुत अच्छा लगा. ठीक हमें है. कोई बीमारी भी नहीं है, कुछ नहीं है. खाना खा के बहुत आनंद आ रहा है. एक बात बताऊं आपको. यहाँ का गुजराती भोजन जो होता है ना, उसके अंदर सब्जी हो, दाल हो, कुछ भी हो, उसमें थोड़ा सा तो मीठा होगा ही होगा. तो मीठा है तो सब मीठा खाते हैं और मीठा मीठा बोलते हैं. अच्छा लगता है आपको? बहुत अच्छा लगता है. मैं तो मीठा अच्छा एक कहावत है गुजराती मीठी मीठू खाए અને મીઠું મીઠું બોલે. સાચી વાત ખોટી વાત? बहुत अच्छा लगा मुझे. જે પેલા બેન ત્યાં બોલે છે દૂરથી બોલી રહ્યા છે. ચલો આપણે એમની પાસે પણ જવાનો પ્રયત્ન કરીશું. સાથો છે ભોજન લઈ રહ્યા છે અને અમને તો જબરજસ્ત જગ્યા શોધી દીધી છે. લીમડાના ઝાડની નીચે ખુલ્લો પવન આવે અને સરસ આરામથી ભોજન લઈ રહ્યા છે બધા. તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ ભોજન લેવાઈ રહ્યું છે સરસ. ઘણા બધા સુંદર સાથો છે. જમીન પર બેસીને ભોજન લઈ રહ્યા છે. સ્પેશિયલ બધા આરામથી જે ભારતીય પરંપરા પ્રમાણે જે ભોજન લેવાઈ રહ્યું છે અહીંયા આગળ. પ્રણામ પ્રણામ. અને ખાસ કરીને સુરતના આખું ગ્રુપ છે એમાંથી તમે બધા ઓળખો છો. હંસાબેન બેઠા છે ભોજન લઈ રહ્યા છે ભારતીય. હા હાલો પ્રણામ સુંદર સાચી. ગુજરાતમાં ગુજરાતી ભોજન, મીઠું ભોજન અને મીઠું બોલવાનું. હા. આનંદ કરવાનો. ચરોતર વિસ્તારમાં છે અલિન્દ્રામાં. ખૂબ આનંદ અને મોજ કરી અને સુંદર સાથ બધા પોતાના ઢંગથી ભોજન કરી રહ્યા છે. તમે પણ આવો અને આ સાથમાં સામેલ થાઓ. પ્રણામ પ્રણામ.
કોઈને કશું કહેવું છે તમારામાંથી, કોઈને બોલવું છે કશું? કોઈને પણ? સરસ સરસ, ચલો આ બાજુ લો. તમે જોઈ શકો છો ભોજન લઈ રહ્યા છે અને આપણા જે ખાસ ટીમ છે એ ટીમને આપણે માઇક આપીશું. લો પકડો. તમે જોઈ શકો છો ભોજન લેવાઈ રહ્યું છે. એમને ખાવા દો પેલા. બોલો 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 હવે બોલો. બોલો. હા એટલે અમે મીઠું ખાઈએ છીએ ને મીઠું બોલીએ છીએ ને અમને તો બહુ જ ગમે છે. કાલ જવાનું જ મન નહીં થાય અમને તો. કાઢી મૂકશે પછી જતા રહીશું. કાઢી નહીં મૂકે? નહીં કાઢી મૂકે ને સારું તો વાંધો નહીં. સુંદી સાથ જોડ રહીશું મંદિરમાં, પૂજા કરીશું. સરસ સરસ. બસ પ્રણામ. તમે કઈની ટીમ છો? સિમરડાની ટીમ છે. તમારે ત્યાં અમારે આવવાનું છે ને પછી અમારે ત્યાં તમારે આવવાનું. ફેબ્રુઆરી મહિનામાં બોલાવશો ને બધાને? હા, બોલાવીશું ને બધાને. બસ તમે આવીશું. ચલો અમે જયશ્રી જાની બોલે છે. હો ભાઈ. ઓકે. તમે જય સર્વે ભક્તો માટે જો ચોખ્ખા ઘીના લાડુ બનાવ્યા છે. હા. ગરમ ગરમ ફુલકા રોટી છે. મસ્ત પાપડ છે. ટીંડોળા મસાલાનું શાક છે. દેશી ચણાનું શાક છે. આ દાળ ગરમ ગરમ દાળ છે. આ બાસમતી ચોખા છે. સરસ સરસ. અને આ ઠંડી ઠંડી છાશ છે. ખૂબ સુંદર. આપનું નામ જણાવશો? ચિરાગ રાઠોડ. ચિરાગભાઈ, આપણે સરસ માહિતી આપી, આપનો ધન્યવાદ. તમે જોઈ શકો સરસ મજાનું ભોજન લેવાઈ રહ્યું છે અહીંયા આગળ. સ્પેશિયલ બધા જ આવ્યા છે, ભોજન લઈ રહ્યા છે. બપોરનો સમય છે, બપોરનો સમય હોય છે એટલે ભોજનનો સમય હોય છે અને ભોજન માટે આપણે આવી ગયા છે ભોજનના પંડાલની અંદર. તો અત્યારે બપોરનું ભોજન ચાલી રહ્યું છે અને અમારી સાથે જોડાઈ ગયા છે નીલાફોઈ, જે પોતે યુએસએથી રહે છે, યુએસએથી બિલોંગ કરે છે અને અત્યારે છે ગુજરાતી ટ્રેડિશનલ જે ભોજન છે એ લઈ રહ્યા છે. આપણે ફોઈને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ફોઈ, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી અમને જણાવશો કે શું ડિફરન્સ છે તમારું જે ભોજન છે, રૂટીન તમારું લાઈફનું ભોજન છે યુએસએનું અને જે ઇન્ડિયાનું તમે અત્યારે ટ્રેડિશનલ ભોજન લઈ રહ્યા છો, એમાં શું તમને ડિફરન્સ લાગે છે? જણાવશો મારા વ્યુઅર્સને. અહીંનું અમારું ત્યાંનું ભોજન થોડું બ્લેન્ડ હોય છે, એટલે ફીકું, પણ અહીંયા બહુ ટેસ્ટી હોય છે. ટેસ્ટી હોય છે. અને થોડું ઓઇલ બી વધારે હોય છે શાક અને દાળમાં. અને પછી બાકી તો લાઈક રાઈસ ઇઝ સેમ થિંગ હોય છે. રાઈસમાં બેટર છે, કોઈ વાંધો ના આવે. એમાં રોટલી બી સેમ હોય છે, કારણ કે અહીંયાથી જ લોટ ત્યાં આવે છે સેમ રોટલી. બટ ખાલી ધ વે એ કુક કરે છે શાકમાં જ ખાલી તમને શાક અને એમાં ઓઇલ, બાકી પણ ટેસ્ટ સારો લાગે છે. અમને જણાવશો, તમે અમેરિકાની અંદર તમે કહો છો ઓઇલ વધારે છે દાળની અંદર ને સબ્જીની, તમને લાગે છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી, તો અમેરિકામાં તમે શું યુઝ કરો છો? ગ્રીન ચીલી યા રેડ ચીલી? ગ્રીન ચીલી. અને ઓઇલ તમે યુઝ કરો છો કે માપનું ઓઇલ યુઝ કરો છો? વેરી લિટલ, બહુ ઓછું. તો આ હતા આપણા નીલાફોઈ, જેમણે આપણને સરસ ભોજન માટેની માહિતી આપી છે. આપનો ધન્યવાદ. પ્રણામ.
બરાબર ફરી સવારનો સમય થઈ ગયો છે અને સવારનો સમય તમે જાણો છો કે નાસ્તાનો હોય છે અને નાસ્તાના સમયમાં આપણે ફરી આવી ગયા છીએ. સવારનો સમય છે અને આજે પૂર્ણાહુતિ છે અને છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસનો સવારનો તમે નાસ્તો જોઈ શકો છો. સરસ મજાના ઢોકળા કહેવાય, લાઈવ બની રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે. આપનું નામ જણાવશો સાહેબ? મારું વિવેક પાલીવાલ. વિવેકભાઈ, આપ જે આ સમગ્ર કાર્યક્રમ આપણે કર્યો છે, આજે પૂર્ણાહુતિ છેલ્લો દિવસ છે, હવે આપ અહીંથી આજે અમારું જે કામ છે, તમારું કામ છે, પતી જવાનું છે, તો હવે અમને જણાવશો કે તમે ક્યાંથી આવ્યા છો, તમારો કોન્ટેક્ટ નંબર કોઈને કોન્ટેક્ટ કરો તો કદી કરી શકે, કારણ કે ફરી આવું કોઈ આયોજન કરવા માંગે અમારા સુંદર સાથ તો તમારો કોન્ટેક્ટ કરી શકે. એના માટે તમે કોન્ટેક્ટ બતાવો તમારો નંબર. કીર્તન કેટરર્સ વિદ્યાનગર, મોબાઈલ નંબર 9328531008. અમે કેટરિંગ નું કરીએ છીએ. અમને જણાવશો કે આજે મેનુમાં શું છે બપોરના ભોજનમાં? બપોરના ભોજનમાં ડ્રાયફ્રૂટ હલવો છે, વેડમી છે, વેડમી, સરસ, પુલાવ, કઢી ભાત, દાળ. बताओ क्या बने છે? ચલો આપણે જઈએ, ચાલતા જઈએ. સમોસા, સિઝવાન સમોસા છે. આ શું બની રહ્યું છે? આ કઢી બની રહી છે. કઢી, વ્હાઈટ કઢી છે. રીંગણ વટાણાનું શાક છે. આ બાજુ વેડમી ભરાય છે સરજી. વેડમી ભરાય છે. સરસ રવૈયા જો ટોપ રવૈયા કપાઈ રહ્યા છે. શું કટિંગ સરસ થઈ છે. રવૈયાની તમે જો સાઈઝ નાની નાની ગોળ ગોળ છે અને ઉપરથી કાપવામાં આવે છે અને સરસ માં કાપવામાં આવે છે. વટાણા રીંગણનું શાક છે. વટાણા રીંગણનું શાક છે. સરસ છે. આવી રીતે અમે અંદર પૂરી, ચણા દેશી અને પ્રસાદ છે, મહાપ્રસાદ શીરાનો. એ તારે આપવાનો છે 10-11 વાગે બધાને. વાત છે, જબરજસ્ત તમારું કામ છે. જાઓ એમનો ઉતારી દો. તમે આવી જાઓ, તમે બતાવો અમને. તમે જોઈ શકો છો. હવે આપણે કીર્તન તમે બતાવજો અંદર શું ચાલી રહ્યું છે. આ વેડમીનો મસાલો છે. આ આપણા શેજવાન સમોસા છે. શેજવાન સમોસા. આ શેજવાન સમોસા છે. આ બાજુ પૂરી અત્યારે આપવાની છે, એનો લોટ બંધાઈને તૈયારી કરે છે. મિત્રો, આમને આમ 7 દિવસ કેવી રીતે પૂરા થયા કાંઈ જ ખબર ન પડી. 7 દિવસ સુધી અલગ અલગ રોજ સવારે નાસ્તો, રોજ અલગ અલગ બપોરનું ભોજન, રોજ અલગ અલગ રાત્રિનું ભોજન. આ તમામ જે માહિતી છે મેં આપને આ વિડીયોમાં આપવાની પ્રયત્ન કર્યો છે. આપનો આ વિડીયો કેવો લાગ્યો છે આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપ લાસ્ટ 9 દિવસ છે, એમાં સરસ મજાની વેડમી છે, પૂરી છે, સમોસા છે, રમકડા છે, ચટણી છે, સરસ મજાનો દૂધીનો હલવો છે, ડ્રાયફ્રૂટ હલવો છે, સરસ મજાનું પનીરનું શાક છે, સરસ મજાનું જે કહેવાય રીંગણ અને વટાણાનું શાક હતું, મગ પુલાવ ને કઢી હતી. આવું સરસ મજાનું અદ્ભુત લાસ્ટના દિવસે મેનુ હતું, જે દરેક સુંદર સાથે આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો, ભોજન કરી રહ્યા છે. 7 દિવસ કેવી રીતે ગયા કોઈને ખબર ન પડી અને આ છેલ્લો દિવસ એટલે પૂર્ણાહુતિનો દિવસ છે અને આ છેલ્લા દિવસનું મેનુ તમને બતાવી રહ્યો છું. અને આ વિડીયો આપને કેવો લાગ્યો છે પ્લીઝ અમને અવશ્ય કમેન્ટ કરીને જણાવજો. અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને ગમે તો વિડીયોને લાઇક કરજો, બેલ આઇકનને ઓલ પર ક્લિક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી હું તમારા માટે જ નવા વિડીયો લાવું એની આપને નોટિફિકેશન મળી જાય. તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહો અને વિડીયો નિહાળો અને આપને માટે હું લઈને આવીશ જલ્દી નવો વિડીયો. ત્યાં સુધી આવજો, બાય બાય અને બધા જ કમેન્ટમાં લખજો પ્રણામ. Bye.